મિત્રો વિડીયો પૂરો જોજો. રૂપેશ ઠાકોરથી કહેવા માંગે છે જય માતાજી. તમે 5000 લોકોમાં કોને મળો જ્યારે આપણા માટે બધા માટે સન્માનીય હોય, આપણા દીકરા દીકરીના લગ્નમાં હોય તો આપણા માટે બધા માટે સન્માનીય છે. એટલે આ નિયમ જે બનાવ્યા છે આ નિયમનું બાકી અમલવારી આપણે કરવી જ પડે અને તો જ સમાજનું ઉત્થાન થાય. અને હમણાં વાત કરી કે એની મેં સમાજના ભાવની કે 10 જગ્યા લઈ લો, જ્યારે તમે જુઓ કે આ સમાજના જે લોકોમાં તાકાત છે, જે લોકો પૈસા એવા લોકો બધા એક બીજો જગ્યા આપવાની વાત કરી, ત્યારે હું રવિજી કેસાજી અને સ્વરૂપજી ઠાકોર 11 વીઘા જગ્યા આપીએ છીએ તમારા જાહેર કરવા થયા. અને એથી આગળ બીજું કહેવા આવે છું તો 26મી જાન્યુઆરી રાતના 3 વાગે બોલાવ્યા છે મેં તમને, ખબર છે ને? 26મી જાન્યુઆરી રાતના 3 વાગે ખાલી એની વાતો મારવા નહીં બોલાયા. 26ની રાતના 27 ઓક્ટોબર તમારા શિક્ષણની દિશા નક્કી કરે એનું ભૂમિપૂજન કરવા માટે બોલાવ્યા છે તમને. ગાંધીનગરમાં કેવી સંસ્થા બને જે સંસ્થા તકે સમાજના દીકરા દીકરીઓ પણ ભણી શકે. હું સાહેબનો આભાર માનું. જગદીશજી ઠાકોર સાહેબ, બળદેવજી, મારા પપ્પા ગોલાજી ઠાકોર બધા બેઠા શક્તિ વિદ્યાલયનો પાયો નાખ્યો એમને. એની સાથે અહીંયા ચંદનજી બેઠા છે, પાટણમાં પણ પાયો નાખ્યો. હમણાં આપણી વચ્ચે બીજા આગેવાનો પણ ગયા. કેસરજીએ દિયોદરમાં જે સંસ્થા ચલાવે છે, આપણે નાની વાત નથી, અહીંયા બાબરમાં કેન્દ્ર ચલાવે છે. હમણાં સ્વરૂપજીને મુરત કર્યું.